નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ડિપ્લોમાની અંદર સેમેસ્ટર 3માં જે હાઇડ્રોલિક સબ્જેક્ટ છે એનું 3rd ચેપ્ટર એટલે કે હાઇડ્રોસ્ટેટિક એ કવર કરવાના છીએ. આ વિડીયોની અંદર આપણે થિયરી જોવાના છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો સેમેસ્ટર 3માં જે આ સબ્જેક્ટ છે હાઇડ્રોલિક્સ, એમાં જે આ ચેપ્ટર છે હાઇડ્રોસ્ટેટિક, તો પહેલાં આ જે ચેપ્ટરનું નામ છે એનો મતલબ આપણને ખબર હોવો જોઈએ. તો હાઇડ્રોસ્ટેટિકનો મિનિંગ શું થાય છે? ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનમાં આની ડેફિનેશન આવી છે કે હાઇડ્રોસ્ટેટિક, સ્ટેટિકનો જ મતલબ શું થાય ગુજરાતીમાં? સ્ટેટિક એટલે સ્થિર, રેસ્ટ કન્ડિશનમાં હોય ને એને આપણે સ્ટેટ કહીએ, સ્ટેટિક. તો હાઇડ્રોસ્ટેટિક એટલે એ ફ્લુઇડ મિકેનિક્સ કે હાઇડ્રોલિક્સની એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર ફ્લુઇડ જ્યારે સ્થિર હશે, રેસ્ટ કન્ડિશનમાં હશે એટલે કે ઊભું હશે, ગતિમાં નહીં હોય, એ વખતે એનો અભ્યાસ કરવામાં આવે છે, એને કહેવાય હાઇડ્રોસ્ટેટિક. અને એક્ઝામ્પલ તમને જોવા હોય તો આપણે જે ઘરની અંદર ટાંકી હોય છે, વોટર ટેન્ક, તો એ ટેન્કની અંદર વોટર સ્થિર હોય છે, તો એ ટેન્કના બોટમ ઉપર કેટલું પ્રેશર લાગે, સાઇડ વોલમાં કેટલું પ્રેશર લાગે, એ બધા હાઇડ્રોસ્ટેટિકના એક્ઝામ્પલ છે. પછી તમે જુઓ ડેમ, તો જ્યારે ડેમ આપણે અક્રોસ રિવર કન્સ્ટ્રક્ટ કરીએ છીએ તો એની અપસ્ટ્રીમ સાઇડની અંદર આખું રિઝર્વર ક્રિએટ થાય. સરદાર સરોવર ઉદાહરણ. તો એ સરદાર સરોવર જે ડેમ બાંધ્યો એની અપસ્ટ્રીમ સાઇડની અંદર આખું ક્રિએટ થયું, તો ત્યાં વોટર કેવું છે? હવે સ્થિર છે. તો એ સ્થિર વોટર દ્વારા ડેમના દરવાજા ઉપર કે ડેમની સરફેસ ઉપર જે પ્રેશર લગાડવામાં આવતું હશે, ફોર્સ લગાડવામાં આવતું હશે, આ બધો જે સ્ટડી કરવામાં આવે એ બધું સ્ટડીને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક. ઇન શોર્ટ, આ ચેપ્ટરની અંદર તમે એવું જ જોશો કે ફ્લુઇડ છે ને એ રેસ્ટ કન્ડિશનમાં હશે. ઓકે, તો ચાલો હવે હાઇડ્રોસ્ટેટિકની અંદર પહેલું તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો પહેલો જ કન્સેપ્ટ તમને પ્રેશર ઇન્ટેન્સિટીનો આપ્યો છે, દાબ તીવ્રતા ગુજરાતીમાં કહીએ તો. તો દાબ તીવ્રતાને આવી રીતના ડિફાઇન કરી છે કે સ્મોલ p ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ P ડિવાઇડેડ બાય એરિયા. થોડું કન્ફ્યુઝન છે. હવે આ લોકોએ બંનેનો યુનિટ p જ બંનેનું નોટેશન p રાખ્યા છે, એકનો સ્મોલ p ને એકનો કેપિટલ p. હવે સ્મોલ કેપિટલમાં બહુ ખબર ના પડે, ઘણી વખત લખવામાં એવું થઈ જાય કે સ્મોલનો કેપિટલ ને કેપિટલનો સ્મોલ, પણ થોડુંક વિશેષ ધ્યાન આપજો અહીંયા આ બાબતમાં. તો પ્રેશર ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રેશર ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. આ વસ્તુ આપણે SM1માં શીખી ગયા છીએ ને દોસ્તો. SM1માં આપણે શું શીખીએ છીએ? સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ P ડિવાઇડેડ બાય A, બરાબર, જેને આપણે સ્ટ્રેસ કહેતા હતા. અહીંયા આપણે એને શું કહેશું? પ્રેશર ઇન્ટેન્સિટી કહેશું, અને નોટેશન એનું સ્મોલ p છે, યાદ રાખજો, બરાબર. તો આ વસ્તુ એક સમજવાની હતી. બીજી તમને વાત કરું તો ટાંકીના તળિયા ઉપર, બોટમ ઉપર કેટલું પ્રેશર લાગશે, સાઇડ વોલ ઉપર કેટલું લાગશે, ટેન્કમાં એક કરતાં વધારે લિક્વિડ ભરેલા હોય તો એના બોટમ અને સાઇડ વોલ ઉપર કેટલું પ્રેશર લાગશે, એના ફોર્મ્યુલા અને થોડીક થિયરી આપેલી છે, પણ એ થિયરીની અંદર નથી પૂછતા, એના એક્ઝામ્પલ ક્યારેક ક્યારેક પૂછાય છે. તો એક્ઝામ્પલનો જે નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના છીએ એની અંદર એનું ફોર્મ્યુલા, થિયરી અને એક્ઝામ્પલ પણ એનો સોલ્વ આપણે કરીશું. આ ચેપ્ટરની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે ને એની હું તમને વાત અહીંયા કરવાનો છું. એમાં પહેલું જ આવે છે પાસ્કલ્સ લો, બરાબર. એમાં પહેલું જ આ છે પાસ્કલ્સ લો, અને પછી પણ બીજું ડેરિવેશન આવશે ટોટલ ફોર્સ અને સેન્ટર ઓફ પ્રેશરનું. તો એ બે ડેરિવેશન મુખ્યત્વે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો જુઓ, પહેલું જ પાસ્કલ્સ લો. તો પાસ્કલ્સ લો દોસ્તો એકદમ વર્ડ ટુ વર્ડ ગોખી નાખવાનો છે. ટેક્સ્ટબુકમાં છે એમ નહીં, હું તમને અહીંયા જેવી રીતના લખાવું એ પ્રમાણે તમે ગોખી નાખજો, એકદમ ઇઝી પડશે. સમજીને ગોખવાનો છે. સમજવાનું કેવી રીતના છે? તો પહેલાં જ એનું સ્ટેટમેન્ટ જુઓ, ગુજરાતીવાળા પણ ધ્યાન આપજો. ધ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટ એની પોઈન્ટ. શું વાત કરે છે? ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટ એની પોઈન્ટ. ગુજરાતીમાં કેવું હોય તો ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટલે દાબ તીવ્રતા, એટ એની પોઈન્ટ એટલે કે કોઈ પણ પોઈન્ટ ઉપર. ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ. જુઓ અહીંયા આવી ગયું ફ્લુઇડ ઉપર. ફ્લુઇડ કેવું હશે? રેસ્ટ કન્ડિશનમાં હશે, એટલે કે સ્થિર હશે, ગતિમાં નહીં હોય. નદીમાં કેમ પાણી પસાર થતું હોય એવું નહીં હોય, તળાવમાં પાણી જેમ સ્થિર હોય એવા પાણીની વાત થાય છે, એવા ફ્લુઇડની વાત થાય છે. ધ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર એટ એની પોઈન્ટ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન. તો પ્રેશર ઇન્ટેન્સિટી બધી જ ડાયરેક્શનની અંદર સેમ હશે. કોઈ પણ ડાયરેક્શન તમે લઈ લો, બધી જ ડાયરેક્શનની અંદર એ પ્રેશર ઇન્ટેન્સિટી સ્થિર લિક્વિડની અંદર સેમ આવતી હોય છે. આ પાસ્કલનો નિયમ છે, બરાબર. તો સ્ટેટમેન્ટ ગોખી નાખવાનું.
અને હવે એનું આપણે ડેરિવેશન જે કરશું એમાં આપણે આ જ પ્રૂવ કરવાનું છે કે ભાઈ પ્રેશર ઇન્ટેન્સિટી અલગ અલગ ડાયરેક્શનની અંદર લેશું અને લિક્વિડ આપણે કેવું લેશું, સ્થિર લેશું રેસ્ટ કન્ડિશનમાં. તો અલગ અલગ ડાયરેક્શનની પ્રેશર ઇન્ટેન્સિટી સેમ આવવી જોઈએ, આપણે પ્રૂવ કરીશું. તો ચાલો પ્રૂવ કરવા માટે પહેલાં તો P1, P2 અને P3 ત્રણ પ્રેશર ઇન્ટેન્સિટી લઈ લેવાની છે. P1 છે પ્રેશર ઇન્ટેન્સિટી ઇન વર્ટિકલ ડાયરેક્શન, P2 હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર પ્રેશર ઇન્ટેન્સિટી, P3 ડાયાગોનલ ડાયરેક્શનની અંદર પ્રેશર ઇન્ટેન્સિટી છે. આ તમે તમારા વર્ડની અંદર લખી શકો, કારણ કે જે કંઈ ફિગર ડ્રો કરી હોય એનું થોડુંક ડિસ્ક્રિપ્શન નીચે હોવું જોઈએ. ફિગર તમને સમજાવું. ફિગરની અંદર એક વેજ શેપનો એલિમેન્ટ આપણે લીધો છે, સાદી ભાષામાં કહું તો ટ્રાયંગલ શેપનો, પણ એને 3D બનાવી દીધું છે આપણે, ABCDEF. ઓકે, હવે એની અંદર મેં આ લખ્યું છે P1 ABDS. આ ફોર્સ લખ્યું છે મેં, જે હમણાં ફોર્મ્યુલા લખ્યું હતું ને, પ્રેશર ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ P એટલે પ્રેશર ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. તો મેં આને સબ્જેક્ટ બનાવ્યો છે. આ પ્રેશર ઇન્ટેન્સિટી P1, P2, P3 છે. તો તમે P કેપિટલને સબ્જેક્ટ બનાવો તો સ્મોલ p ઇન્ટુ શું બનશે દોસ્તો, એરિયા બનશે. બરાબર. હવે સ્મોલ p અહીંયા P1 હશે, અહીંયા P2 હશે અને અહીંયા P3 હશે. અને એરિયા એનો કેવી રીતના લખવાનો છે બરાબર સમજો. તો હું અહીંયાની વાત કરું છું તો આ જે સરફેસ બને છે રેક્ટેન્ગ્યુલર ટાઈપની સરફેસ છે, તો એની જો આ લેન્થ કયો, તો લેન્થ કેટલી કહેવાય, AB કહેવાય. એટલે એરિયા હું લખીશ એનો AB મલ્ટીપ્લાય બાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો AB એની લેન્થ અને એની પહોળાઈ એટલે કે વિડ્થ કેટલી થશે, તો વિડ્થ આપણે DS જેટલી આપેલી છે, તો AB ઇન્ટુ DS એનો એરિયા બને આ સરફેસનો. તો P1 એ આ અને એનો એરિયા એટલે ABDS. તો હંમેશા આપણે એવી રીતના લખશું P1 પછી એનો એરિયા ABDS વર્ટિકલ ડાયરેક્શનમાં. અહીંયા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં P2 ઇન્ટેન્સિટી અને એનો એરિયા થશે તમારો આ BC છે એ લેન્થ બની જશે અને થિકનેસ તો DS જેટલી જ રહેશે એટલે BCDS. અને એવી જ રીતના ડાયાગોનલ સાઈડમાં P3 એ પ્રેશર ઇન્ટેન્સિટી અને ACDS એ એનો એરિયા બનશે. AC એની લેન્થ અને DS એની થિકનેસ. ઓકે, આ એંગલ થીટા બને છે દોસ્તો અહીંયા. અને આ જે ઇન્ક્લાઇન થશે, કારણ કે ડાયાગોનલ સાઈડ છે, ઇન્ક્લાઇન સાઈડ છે, તો એનું આપણે બે કમ્પોનન્ટ લેવા પડશે. એપ્લાઇડ મિકેનિક્સની અંદર શીખી ગયા છીએ. પછી આપણે જુઓ SM1ની અંદર એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસ છે, એમાં પણ આપણે ડાયાગોનલ જે હોય, ઇન્ક્લાઇન જે હોય, એના બે કમ્પોનન્ટ લઈએ છીએ, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો આ ઇન્ક્લાઇન છે દોસ્તો, તો એના બે કમ્પોનન્ટ લેશું, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. ઓકે, હવે અહીંયા હોરિઝોન્ટલ છે એને મેં P3 ACDS sin થીટા નામ આપ્યું છે, અને હોરિઝોન્ટલ છે વર્ટિકલ છે એને P3 ACDS cos થીટા નામ આપ્યું છે. હવે તમારા મનમાં જો એ કન્સેપ્ટ ખબર હશે તો થોડોક ડાઉટ થશે કે સાહેબ આપણે હોરિઝોન્ટલમાં કોસ આપતા હતા અને વર્ટિકલમાં સાઇન આપતા હતા, પણ અહીંયા આવું કેમ કે હોરિઝોન્ટલને સાઇન આપ્યું ને વર્ટિકલને કોસ આપ્યું? તો એનો કન્સેપ્ટ એવો હોય કે જે કમ્પોનન્ટ સાથે એનો એંગલ બનતો હોય એ એંગલવાળો કમ્પોનન્ટ ઓલવેઝ કોસ હોય. તો અહીંયા વર્ટિકલ કમ્પોનન્ટ સાથે બને છે એટલે વર્ટિકલ તમારો કોસ બને, હોરિઝોન્ટલ સાઇન બને. એ વખતે એપ્લાઇડ મિકેનિક્સમાં જેમ બધે આપણે કામ કરતા હતા દોસ્તો, એમાં બધા જ છે ને હોરિઝોન્ટલ સાથેના એંગલ હતા આપણા. હોરિઝોન્ટલ સાથેના એંગલ હોય એટલે હોરિઝોન્ટલ કોસ ને વર્ટિકલ સાઇન. અહીંયા વર્ટિકલ સાથેનો એંગલ છે એટલે વર્ટિકલ તમારો કોસ અને હોરિઝોન્ટલ તમારો સાઇન થીટા બનશે. બરાબર, આ કન્સેપ્ટ તમારે ખબર હોવી જોઈએ. હવે કદાચ ખબર ન હોય, ન ભેજામાં ઉતરતું હોય તો ગોખી નાખજો, એનો બીજો રસ્તો એ છે. બરાબર, પણ સમજીને કરો તો મજા આવે થોડીક. એટલે આ ફિગર બરાબર સમજી લેવાનું. હવે ફિગર ઉપરથી આરામથી કામ થઈ જશે. એટલે પહેલાં જો આ સ્ટેટમેન્ટ લખવાનું, પછી ફિગર ડ્રો કરવાની, પછી ફિગરનું ડિસ્ક્રિપ્શન થોડુંક તમારા વર્ડ્સની અંદર લખવાનું, એ ગોખવાની જરૂર નહીં. અને અહીંયા ફિગર ઉપરથી કેવી રીતના લખવું ગોખ્યા વગર એ તમને સમજાવી દઉં. એક વખત હોરિઝોન્ટલ ફોર્સિસ લેવાના છે, એક વખત વર્ટિકલ ફોર્સિસ લેવાના છે. હવે તમને, મને અને બધાને ખબર હોય કે આ વર્ટિકલ કહેવાય, આ કે ના, આ હોરિઝોન્ટલ કહેવાય, આ વર્ટિકલ કહેવાય કોસવાળું, અને આ છે ને હોરિઝોન્ટલ કહેવાય સાઇનવાળું છે. 4 ફોર્સની અંદર જ કામ કરવાનું છે. 2 વર્ટિકલ છે, 2 હોરિઝોન્ટલ છે. ચાલો હવે એમાં મેં લખ્યું છે રિઝોલ્વિંગ હોરિઝોન્ટલ ફોર્સિસ, એટલે કે સિગ્મા H ઇઝ ઇક્વલ્સ ટુ 0. બેઝિક સમ એનો આપણે કરીએ હોરિઝોન્ટલ ફોર્સનો તો 0 થવો જોઈએ. તો હોરિઝોન્ટલ ફોર્સ છે કેટલા? તો એક અહીંયા છે, આ રહ્યું સાઇન થીટા વાળું, અને એક અહીંયા છે. બંનેની ડાયરેક્શન ઓપોઝિટ છે.
આ રાઇટ હેન્ડ સાઈડ જાય છે, આ લેફ્ટ હેન્ડ સાઈડ જાય છે, એટલે સામ સામે એને ઇક્વેટ કરો. કંઈ જ નથી દોસ્તો, એકદમ ઇઝી છે. ચલો, એટલે આપણે આને લખી શકશું P3 AC ds sin theta is equals to P2 BC ds. ઓકે, હવે બંને સાઈડ શું કટ થાય છે દોસ્તો? બંને સાઈડ તમે જુઓ ds ds કોમન છે એટલે કટ થાય. એટલે વધ્યું શું અહીંયા? P3 AC sin theta is equals to P2 BC. હવે આપણે પ્રૂવ શું કરવાનું છે કે ઇન્ટેન્સિટી સેમ ઇન ઓલ ડાયરેક્શન. તો ઇન્ટેન્સિટી સેમ એટલે P3 બરાબર P2 આવવું જોઈએ, એ આપણે પ્રૂવ કરવાનું છે. તો એ કેવી રીતના આવશે? તો એનું પણ સિમ્પલ તમને માર્ગદર્શન આપી દઉં. તમે જુઓ, આ છે ને ફિગર, તમે જુઓ A B અને C, આ ટ્રાયેંગલ દેખાય છે, ટ્રાયેંગલ ABC. અલગથી મારે ડ્રો કરવું હોય તો આ પ્રમાણે થાય, A B અને C, આ એંગલ છે આપણો થીટા. હવે એમાં સાઇન થીટા લો, ટ્રિગોનોમેટ્રીનો કન્સેપ્ટ. અહીંયા તમે સાઇન થીટા લેશો તો સાઇન થીટા એટલે શું થાય? એની ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો આ થીટાની ઓપોઝિટ સાઈડ શું થાય દોસ્તો? BC. હાઇપોટેનિયસ શું થાય? AC. AC ને ધૂંબો મારીને અહીંયા સામે મોકલી દો તો AC ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય દોસ્તો? BC થાય. તો લખો અહીંયા AC ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ BC. તો P3BC ઇઝ ઇક્વલ્સ ટુ P2BC. હવે તમને શોર્ટકટ જ કહી દઉં કે અહીંયા AC સાઇન થીટાની જગ્યાએ અહીંયા સામે જે હોય ને એ પુટ કરી જ દેવાનું. BC છે તો અહીંયા BC પુટ કરી જ દેવાનું, કારણ કે તો જ આ બે કટ થશે અને તો જ તમારે P3 ઇઝ ઇક્વલ્સ ટુ P2 આવશે, જે આપણે લાવવાનું છે. બરાબર? તો કદાચ તમે આમાં કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા જે સાઈડ વધતી હોય તો એ જ સાઈડ અહીંયા મૂકી દેવાની. બરાબર? પણ એવું કન્ફ્યુઝન થાય એવું બહુ છે નહીં. ચાલો, આ ઇક્વેશન નંબર 1 આવી ગયું આપણું. હવે આપણે છે ને હોરિઝોન્ટલ સાથે હવે વર્ટિકલને કરીએ. તો રિઝોલ્વિંગ વર્ટિકલ ફોર્સિસ, એકદમ આરામથી કામ કરશો, સમજાઈ જશે, કશું અઘરું છે નહીં. તો ચલો, સિગ્મા વી. તો વર્ટિકલ ફોર્સિસ ક્યાં છે? આ છે નીચે આવે છે ને આ છે ઉપર જાય છે. ઉપર જાય છે પહેલાં લખીએ P3 AC ds cos theta is equals to નીચે આવે છે P1 AB ds. P1 AB સેમ સ્ટેપ રિપીટ થશે દોસ્તો. જુઓ, પહેલું શું કટ થશે? ds ds કટ થશે એટલે આ બનશે તમારું P3 AC cos theta. આ બનશે P1 AB. હવે મેં તમને ત્યાં શોર્ટકટ કીધું તો એ પ્રમાણે અહીંયા AB છે એટલે AC cos theta ની જગ્યાએ AB પુટ કરી જ દેવાનો, આખો બંધ કરીને. P3 AB P1 AB, પછી AB AB પ્રેમથી કટ થઈ જશે એટલે અહીંયા તમારો આન્સર આવશે P3 ઇઝ ઇક્વલ્સ ટુ P1. આ ઇક્વેશન નંબર 2 આપણું. ચલો, ફ્રોમ 1 and 2 તમારો P3 ઇઝ ઇક્વલ્સ ટુ P2 આવે છે અને P3 ઇઝ ઇક્વલ્સ ટુ જ P1 આવે છે. એનો મતલબ કે P1 બરાબર જ P2 છે અને P2 બરાબર જ P3 છે. એટલે જે ત્રણે ત્રણ ડાયરેક્શનની અંદર આપણે જે ઇન્ટેન્સિટી લીધી એ ઇન્ટેન્સિટી સેમ આવે છે. હા, જે પાસ્કલનો નિયમ કહે છે ફ્રોમ 1 and 2 P1 ઇઝ ઇક્વલ્સ ટુ P2 ઇઝ ઇક્વલ્સ ટુ P3. પાસ્કલ્સ નિયમ, પાસ્કલ્સ લો પ્રૂવ્ડ. આટલું કામ તમારે કરવાનું છે. બરાબર? તો આ સરસ મજાની રીતના અહીંયા જો સાઇન થીટાનું બતાવ્યું છે એવું તમે કોસ થીટાનું પણ બતાવી શકો. બતાવો તો બતાવો દોસ્તો, કેમ મોટી વાત છે. કોસ થીટા એટલે શું થાય? ગુજરાતીમાં કહેવું હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઇંગ્લિશમાં કહેવું હોય તો એડજસન્ટ સાઇડ અપોન હાઇપોટેનિયસ. તો થીટાની એડજસન્ટ સાઇડ શું કહેવાય? AB. અને હાઇપોટેનિયસ તો આ જ છે AC. મારો ધક્કો AC ને, તો AC cos theta ઇઝ ઇક્વલ્સ ટુ શું બની ગયું? AB આવી ગયું. AC cos theta, AC cos theta ની જગ્યાએ AB. તો આ પ્રમાણે કામ થાય છે. આ કેલ્ક્યુલેશન તમે સાઈડમાં કે વચ્ચે કે ગમે ત્યાં બતાવી શકો છો. તો આ પ્રમાણે પાસ્કલ્સના નિયમનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. 2-3 વખત પ્રેક્ટિસ કરી નાખો. ફિગરની ખાસ પ્રેક્ટિસ કરો, સારામાં સારી ફિગર હોવી જોઈએ. અને લખાણ આવી રીતના સારામાં સારું કરો એટલે ફૂલ માર્ક્સ તમને મળશે. તો આ પાસ્કલ્સનો નિયમ અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ જે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે એના તરફ આપણે આગળ વધીએ.
ચાલો દોસ્તો, હવે આપણે સમજીએ છીએ ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પાસ્કલ્સના લો કરતાં પણ આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો આ બંનેની ડેફિનેશન પણ તમને પૂછી શકે છે. વોટ ઇઝ ટોટલ પ્રેશર એન્ડ સેન્ટર ઓફ પ્રેશર? તો એ બરાબર તમને સમજાવી દઉં. સમજી લો કે કોઈ સ્થિર લિક્વિડ છે, ટાંકી જ છે, આપણી પાણીની ટાંકી છે, બરાબર, એમાં સ્થિર જ હશે લિક્વિડ. એની અંદર તમે કોઈ પણ શેપની પ્લેટ એની અંદર દુબાડો. ધારો કે આપણે આપણો મોબાઈલ ફોન iPhone 11 જે વોટર રેઝિસ્ટન્ટ આવે છે એ આપણે ડુબાડીએ. એની અંદર વર્ટિકલી ડુબાડવાનો છે, વર્ટિકલી આમ ડુબાડીએ તો એ આઈફોનની આસપાસ પાણી હશે. તો એ પાણી દ્વારા આઈફોન ઉપર જે પ્રેશર લગાડવામાં આવે એ પ્રેશરને શું કહેવાય દોસ્તો? ટોટલ પ્રેશર કહેવાય, બરાબર. એટલે બહુ કાંઈ હાઈ ડેફિનેશન નથી, એકદમ ઇઝી ડેફિનેશન છે. જ્યારે કોઈ પણ સરફેસને લિક્વિડની અંદર ડુબાડવામાં આવે ત્યારે લિક્વિડ દ્વારા એ ઓબ્જેક્ટની સરફેસ ઉપર જે પ્રેશર લગાડવામાં આવે એને કહેવાય છે ટોટલ પ્રેશર. અને સેન્ટર ઓફ પ્રેશર કોને કહેવાય? તો એ જે ટોટલ પ્રેશર લાગે છે એ જે એક પોઈન્ટ ઉપર એક્ટ થતું હોય એવું માનવામાં આવે, ધારવામાં આવે, એ એક પોઈન્ટને શું કહેવાય? સેન્ટર ઓફ પ્રેશર. જેમ આપણે સીજીનો કન્સેપ્ટ સમજ્યા છીએ કે કોઈ પણ આપણી સરફેસ હોય, એરિયા હોય, તો એ આખો એરિયા, આખું માસ જે એક પોઈન્ટ પાસે સેન્ટર્ડ થતું હોય એ પોઈન્ટને આપણે શું કહેતા હતા? સીજી કહેતા હતા, સેન્ટર ઓફ માસ. એવી રીતના ટોટલ પ્રેશર જે પોઈન્ટ ઉપર એક્ટ કરતું હોય એ પોઈન્ટને કહેવામાં આવે છે સેન્ટર ઓફ પ્રેશર. આ કન્સેપ્ટ છે, ડેફિનેશન વર્ડ ટુ વર્ડ તમારે યાદ રાખવાની થશે. હવે એનો આ જે ફોર્મ્યુલા છે ને એ પણ એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે ફોર્મ્યુલા આપેલા છે, એક વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસનું છે અને એક ઇન્ક્લાઇન સરફેસનું છે. ઇન્ક્લાઇન સરફેસનું આપણા માટે IMP નથી, આપણે વર્ટિકલી ઇમર્સ્ડનું કરવાનું છે. એમાં ટોટલ પ્રેશરનું આ કામ છે અને આ સેન્ટર ઓફ પ્રેશરનું કામ છે. બરાબર સમજી લેજો. તો પહેલાં ફિગર સમજીએ. આ છે ને આપણે ફ્રી સરફેસ બતાવી દઈએ. લિક્વિડ ભરેલું છે દોસ્તો, લિક્વિડ ભરેલું છે, નીચે બધું લિક્વિડ છે. એમાં એક શેપની આપણે પ્લેટ અંદર ડુબાડેલી છે. આ G છે એ છે સેન્ટર ઓફ ગ્રેવિટી, CG પોઈન્ટ છે આપણો, બરાબર. એ તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું બધું. P છે એ સેન્ટર ઓફ પ્રેશર છે, બરાબર, કે જ્યાં પ્રેશર એક્ટ થતું હશે. H બાર શું છે? તો ફ્રી સરફેસથી આ G સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ, એને H બાર નામ આપ્યું છે, યાદ રાખજો. અને જે P પોઈન્ટ છે એ P સુધીનું ફ્રી સરફેસથી ડિસ્ટન્સ છે એ H સ્ટાર નામ આપેલું છે. તો H સ્ટાર શું થશે? આ ડિસ્ટન્સ, આ H સ્ટાર ડિસ્ટન્સ થશે એ આપણું થશે ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર સુધીનું ડિસ્ટન્સ, બરાબર. H સ્ટાર એ હાઇટ આપણે કેલ્ક્યુલેટ કરવાની થશે. ઓકે, પછી તમે જુઓ આ છે B, એની વિડ્થ લીધેલી છે આ સ્ટ્રીપની. એરિયાનો એ કન્સિડર કર્યો છે. એક એલિમેન્ટરી સ્ટ્રીપ એઝ્યુમ કરી છે. લેટ અસ કન્સિડર સ્મોલ સ્ટ્રીપ. ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટેની એક મેથોડોલોજી છે. એ મેથોડોલોજીમાં એક સ્ટ્રીપ નાનકડી એઝ્યુમ કરવામાં આવે. તો એક એવી સ્ટ્રીપ આપણે એઝ્યુમ કરી છે કે જેની થિકનેસ કયો? તો એ થિકનેસ કેટલી છે? DH છે. અને કેટલી ડેપ્થ ઉપર લીધી છે? તો ફ્રી સરફેસથી H જેટલી ડેપ્થ ઉપર, હાઇટ ઉપર તમે લીધેલી છે નીચે. એની વિડ્થ B છે. ઓકે, તો હવે જો એનું ડેરિવેશન. હવે જો ફિગર ડ્રો થઈ જાય એના પછી થોડુંક આ ડિસ્ક્રિપ્શન એનું આવી જવું જોઈએ. G શું છે, P શું છે, H બાર શું છે, H સ્ટાર શું છે. લેટ અસ કન્સિડર સ્મોલ સ્ટ્રીપ એઝ શોન ઇન ફિગર. અહીંથી હવે શરૂ થાય છે મેઇન કામ. ટોટલ પ્રેશર ઓન અ સ્ટ્રીપ. ટોટલ પ્રેશર ઓન અ સ્ટ્રીપ. તો આ સ્ટ્રીપ ઉપર કેટલું પ્રેશર લાગતું હશે? તો આપણે સમજી ચૂક્યા છીએ આગળના કન્સેપ્ટમાં. પ્રેશર ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રેશર ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. તો આપણને શું જોઈએ છે? ટોટલ પ્રેશર જોઈએ છે. એટલે પ્રેશર એટલે P જોઈએ છે. તો સ્મોલ p ઇન્ટુ શું થાય દોસ્તો? એરિયા થાય. તો એ આપણે લખ્યું સ્મોલ p ઇન્ટુ એરિયા ઓફ સ્ટ્રીપ. તો સ્મોલ p તો એઝ ઇટ ઇઝ એરિયા ઓફ સ્ટ્રીપ, એટલે ખાલી આ સ્ટ્રીપનો એરિયા કેટલો થાય? સ્ટ્રીપ હવે એક્ઝેક્ટ રેક્ટેંગલ શેપની તો નથી, પણ એકદમ સ્મોલ આપણે એઝ્યુમ કરી છે. એટલે સ્મોલ એઝ્યુમ કરી છે એટલે એને આપણે રેક્ટેંગલ કન્સિડર કરી શકીએ. લંબચોરસ. તો લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એની B અને પહોળાઈ એની DH. તો B ઇન્ટુ DH એનો એરિયા થઈ ગયો. એકદમ ઇઝી છે દોસ્તો, વ્યવસ્થિત ધ્યાન આપો, આરામથી સમજાશે. હવે P નું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ. P ઇઝ ઇક્વલ્સ ટુ WHA. આ ફોર્મ્યુલા આપણે થતું યાદ છે. P બરાબર WSH, સોરી આ તો તળિયે લાગતું પ્રેશરનું દબાણ છે, WSH. હવે અહીંયા S1 લઈ લીધો છે પાણી માટે, કારણ કે પાણીની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થાય? 1 થાય. એટલે P ઇઝ ઇક્વલ ટુ થઈ જશે WH, વોટર માટે. તો P ની જગ્યાએ WH પુટ કર્યું. ચેપ્ટર નંબર 2 કન્સેપ્ટમાંથી આવ્યું છે. અને BDH એઝ ઇટ ઇઝ. આ એક સ્ટ્રીપ ઉપરનું ફોર્સ આપણને મળ્યું.
હવે આપણને જોઈએ આખી સરફેસ ઉપરનું ફોર્સ, તો ટોટલ પ્રેશર ઓન અ સરફેસ, તો આપણે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે કે આ એક સ્ટ્રીપ છે, એવી જ બીજી સ્ટ્રીપ હોય, એવી ત્રીજી સ્ટ્રીપ હોય, એવી અનંત સ્ટ્રીપો, ઇન્ફાઇનાઇટ સ્ટ્રીપ્સ આની અંદર હશે. એ બધી સ્ટ્રીપોનો ટોટલ કરી નાખીએ તો આપણને શું મળી જાય? આખી સરફેસનો ફોર્સિસ મળી જાય. તો ઇન્ટિગ્રેશન કરવાનું. ઇન્ટિગ્રેશનનો મતલબ શું કરવાનું? બધાનો એડિશન, સરવાળો કરવો, તે થાય. તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએફ, તો ડીએફની વેલ્યુ WH BDH. હવે W તો કોન્સ્ટન્ટ હોય, ઓલવેઝ 9.81. ઇન્ટિગ્રેશનના કન્સેપ્ટ થોડા ખબર હોય તો ઇન્ટિગ્રેશનમાં કન્સેપ્ટમાં એવું છે કે કોન્સ્ટન્ટ હંમેશા બહાર આવી જાય ઇન્ટિગ્રેશનની. તો W 9.81 બહાર આવી ગયો, અંદર બચ્યું H ઇન્ટુ BDH. ઓકે, હવે જ્યારે આનો ઇન્ટિગ્રેશન થાય ત્યારે આપણે બહુ ડિટેલમાં સમજાવ્યું નથી, સીધું ફોર્મ્યુલા લખી દીધું છે. એમાં કન્સેપ્ટ સમજવું હોય તો એવી રીતના સમજવાનું. જ્યારે ઇન્ટિગ્રેશન કરશો તો આ જે BDH છે એ એરિયા છે, એક સ્ટ્રીપનો એરિયા. તો હવે ટોટલ સરફેસ માટે વાત કરો છો એટલે આખી સરફેસનો એરિયા કન્સિડર કરવાનો. તો આખી સરફેસનો એરિયા એ છે એટલે BDHનું ઇન્ટિગ્રેશન એ થઈ જાય. અને H, હવે આખી સરફેસ લ્યો છો તો H કયો કન્સિડર કરવો? આ તો એક સ્ટ્રીપની હાઇટ હતી, આવી બીજી સ્ટ્રીપ હશે, ત્રીજી સ્ટ્રીપ હશે, આવી તો કેટલી બધી સ્ટ્રીપો હશે. તો કઈ સ્ટ્રીપ કન્સિડર કરવી? તો તમારે સ્ટ્રીપ કન્સિડર કરવાની સેન્ટરવાળી, સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે જે સ્ટ્રીપ હોય ને એ. તો એની હાઇટ કેટલી છે દોસ્તો? H બાર. તો અહીંયા H બાર આવી ગયું. ઇન શોર્ટ તમારે સીધું યાદ રાખી લેવાનું છે ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ્સ ટુ વાહ બાર. વાહ બાર શું ફોર્મ્યુલા છે? વાહ. તો એ રીતના યાદ રાખી લેવાનું, બરાબર. કન્સેપ્ટ સમજવો હોય તો મેં કીધું એ પ્રમાણે તમે સમજી શકશો. તો આ પ્રમાણે ટોટલ પ્રેશર ઓન અ સરફેસ તમે ફાઇન્ડ કરી શકો છો, ડિરાઈવ કરી શકો છો. આના ઇક્વેશનથી આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું, એ પણ એકદમ મોસ્ટ આઈએમપી છે. હવે આ કામ પતી ગયું, આટલું 3 માર્ક્સમાં પૂછી શકે છે, અને આ પણ હશે તો આ 4 માર્ક્સની અંદર, એમ ટોટલ 7 માર્ક્સની અંદર પૂછાય. તો હવે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરીએ. સેન્ટર ઓફ પ્રેશર એટલે કે આ P જે છે એની હાઇટ આપણે ફાઇન્ડ કરવાની હોય, ધેટ ઇઝ H સ્ટાર. તો કયા કન્સેપ્ટથી આપણે ફાઇન્ડ કરીએ છીએ? જોજો, મોમેન્ટનો કન્સેપ્ટ છે દોસ્તો. તો પહેલાં તમને કહી દઉં કે મોમેન્ટ એટલે ખબર હોવી જોઈએ. મોમેન્ટ એટલે હંમેશા થાય છે બે વ્યક્તિઓનો ગુણાકાર, બે વ્યક્તિ તો ન કહેવાય, બે પેરામીટરનું મલ્ટિપ્લિકેશન, ફોર્સ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ફોર્સ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો હવે અહીંયા એ જ કન્સેપ્ટ યુઝ કરીશું. મોમેન્ટ ઓફ F, F ક્યાં લાગતું હશે? આ F એ P ઉપર લાગતું હશે. અહીંયા મારે બતાવવું તો F અહીંયા લાગતું હોય P ઉપર. તો મોમેન્ટ ઓફ F અબાઉટ ક્યાં લેવાની છે? ફ્રી સરફેસ, એટલે કે અહીંયા એની મોમેન્ટ લેવાની છે. તો કન્સેપ્ટ આ જ, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો ફોર્સ કેટલું છે દોસ્તો આપણું F, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય અહીંથી છેક ફ્રી સરફેસ સુધીનું? તો જુઓ કેટલું થાય છે? H સ્ટાર. તો આપણે અહીંયા કેટલું લખ્યું? H સ્ટાર. ઓકે, તો ફોર્સ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, દેટ ઇઝ અવર મોમેન્ટ. પછી એ જ કન્સેપ્ટ યુઝ કરીશું DF માટે. તો DF ક્યાં લાગતું હોય? તો DF શું હતું? ટોટલ પ્રેશર ઓન અ સ્ટ્રીપ. તો એ સ્ટ્રીપ ઉપર લાગતું હશે, સ્ટ્રીપ ઉપર. તો ફોર્સ એનું DF અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો DF થી ઉપર સુધીનું ડિસ્ટન્સ શું છે? H છે. તો અહીંયા આપણે H લખ્યું, બરાબર. બેઝિક મોમેન્ટના કન્સેપ્ટથી આપણે આ બે લખવાનું થશે, બરાબર. હવે આપણે લડી લઈએ. જુઓ, ચલો, DF ઇન્ટુ H, પછી DFની વેલ્યુ પુટ કરીએ. WH BDH, WH BDH, બરાબર ને. આ H પાછો એઝ ઇટ ઇઝ. તો આ H અને આ Hનું મલ્ટિપ્લિકેશન થાય. આ H તો D સાથે જોડાયેલો છે, આ DH છે, એ બે અલગ નથી, એટલે H ક્યુબ નહીં થાય. આ ને આ બે જ H ભેગા થશે ને H સ્ક્વેર થશે, BDH. એમને કન્ફ્યુઝન ના થાય. એટલે BDH છે શું તમારો? B અને DH એરિયા છે સ્ટ્રીપનો એરિયા છે, એટલે સ્મોલ એરિયા DA લખી દીધું આપણે, બરાબર. એટલે કન્ફ્યુઝન જ ના થાય. એટલે WH સ્ક્વેર ઇન્ટુ DA આવ્યું. હવે આ તો એક જ અહીંના ફોર્સનું આવ્યું, એક જ DF ફોર્સનું આવ્યું. હવે મેં તમને કીધું કે આખાની અંદર તો કેટલી બધી સ્ટ્રીપો હશે આખી સરફેસમાં. તો એ બધી સ્ટ્રીપોમાં આવું DF લાગતું હશે. તો એ બધાની મોમેન્ટ આપણે લેવી હોય, તો જ્યારે બધાની મોમેન્ટ લેવી હોય ત્યારે હંમેશા ઇન્ટિગ્રેશન આવે. તો ઇન્ટિગ્રેશનમાં લઈ લીધું આપણે આને, એટલે સમ ઓફ મોમેન્ટ ઓફ ઓલ સચ ફોર્સિસ. તો ઇન્ટિગ્રેશનમાં આપણે લઈ લીધું. તો ઇન્ટિગ્રેશનમાં અહીંયા જે કન્સેપ્ટ યુઝ કર્યો તો એ જ કોન્સ્ટન્ટ વેલ્યુ ઓલવેઝ બહાર આવી જાય. તો W તમારો બહાર નીકળી ગયો છે, H સ્ક્વેર ઇન્ટુ DA વધ્યું. હવે અહીંથી સ્ટ્રક્ચર મિકેનિક્સ 1નો કન્સેપ્ટ શરૂ થાય છે. યાદ કરો ચેપ્ટર નંબર 1, 2 and 3, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, MI. એમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ડેફિનેશન છે સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની રેફરન્સ એક્સિસ
ઇઝ નોન એઝ અ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. શું વાત કરી દોસ્તો? કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ પાસે બીજી વખત મોમેન્ટ લેવામાં આવે. કોની? એરિયાની. કેટલી વખત લેવાની? 2 વખત. જો મોમેન્ટ લેવાની છે એરિયાની એટલે ફોર્સની જગ્યાએ એરિયા આવી જાય. મોમેન્ટમાં ફોર્સની જગ્યાએ એરિયા, કારણ કે એરિયાની મોમેન્ટ છે. અને કેટલી વખત લેવાની છે? 2 વખત લેવાની હોય. એટલે ડિસ્ટન્સ 2 વખત મલ્ટીપ્લાય થાય. એટલે જે કંઈ ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સનો શું આવી જાય? સ્ક્વેર આવી જાય. તો અહીંયા એ જ કન્સેપ્ટ થાય છે. જુઓ, અહીંયા ડિસ્ટન્સ તમારું h છે, તો hનો સ્ક્વેર છે ડિસ્ટન્સનો સ્ક્વેર, અને ઇન્ટુ એરિયા છે, તો આ રહ્યો એરિયા. તો આ આખું તમારું શું બને દોસ્તો? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે આઈ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. સૂત્ર યાદ છે ને? BD3/12 રેક્ટેંગલનું છે, π/64 d⁴ સર્કલનું છે. બરાબર? ન ખબર હોય તો SM1 માં પણ વિડીયો છે, જાઓ પ્લેલિસ્ટમાં ચેક કરો. તો I0 આપણે પુટ કરી શકીએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો I. ઓકે, તો I પુટ કરી દીધો. હવે આ જે ઇક્વેશન આવ્યું નંબર 2 અને આ જે ઇક્વેશન આવ્યું નંબર 1, એ બંને Fના છે, મોમેન્ટ ઓફ F છે. આ તો લખ્યું છે મોમેન્ટ ઓફ F. આ હતી DFની, પણ DFનું આપણે એડિશન મારી દીધું. તો DF ભેગા થઈને શું બની જાય? F બની જાય. તો આ પણ Fની મોમેન્ટ છે. તો આ બંને Fની મોમેન્ટ છે, તો બંનેને આપણે ઇક્વેટ કરી શકીએ. તો બંનેને ઇક્વેટ કર્યા. ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, F × H* ઇઝ ઇક્વલ્સ ટુ W × I0. H* આપણે જોઈએ છે સેન્ટર ઓફ પ્રેશર, એટલે એને સબ્જેક્ટ બનાવશો એટલે F નીચે ગયા. બરાબર? પછી અહીંથી આમ જઈએ છીએ, W એઝ ઇટ ઇઝ. I0ની ફોર્મ્યુલા, I0ની ફોર્મ્યુલા તમને યાદ હોય, પેરેલલ એક્સિસ થિયોરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ આવે છે. એમાં પેરેલલ એક્સિસ થિયોરમમાં ફોર્મ્યુલા આવે છે કે ભાઈ IAB ઇઝ ઇક્વલ્સ ટુ IG પ્લસ AH². તો એ ફોર્મ્યુલા આ જ ચેપ્ટરમાંથી અહીંયા આપણે યુઝ કરીએ છીએ. બરાબર? તમે જોઈ શકશો SM1માં. તો અહીંયા IG પ્લસ AH², અહીંયા આપણું H² છે એટલા માટે. નીચે Fની જગ્યાએ Fનું ફોર્મ્યુલા પુટ કરી નાખો. એકદમ ઇઝી છે દોસ્તો, કંઈ છે નહીં. Fની ફોર્મ્યુલા વહબાર. બરાબર? આ ફોર્મ્યુલા ખાસ કરીને યાદ રાખવી પડશે કે SM1ની ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાની છે, IG પ્લસ AH². હવે તમે જુઓ, ઉપરથી આ W, નીચેથી આ W કેન્સલ થઈ જાય, એટલે ઉપર વધશે IG પ્લસ AH². આ -2 નથી હો, AH² અને એનો સ્ક્વેર, તો એ વધ્યું અને નીચે AH² વધ્યું. પછી બંનેને આપણે સેપરેટ આપી દઈએ, IGના અપોનમાં આપી દઈએ અને AH²ના અપોનમાં પણ આપી દઈએ. તો આ બંનેને સેપરેટ આપી દીધું. તો અહીંથી તો કાંઈ કટ નહીં થાય, એટલે એઝ ઇટ ઇઝ. અહીંયા એરિયા કટ થાય, તો કટ થઈ ગયો. અને અહીંયા H² 2 વખત છે, નીચે 1 વખત છે, તો 1 વખત કટ થાય તો H² વધશે. તો આ ફાઇનલ ફોર્મ્યુલા આવી ગયું, H* ઇઝ ઇક્વલ્સ ટુ IG/AH² પ્લસ H². તો આ ફોર્મ્યુલા તમારે ડિરાઈવ કરવાનું હોય છે. ટોટલ 7 માર્ક્સની અંદર પૂછાય. આટલું 3 માર્ક્સમાં પૂછાય, એટલું 4 માર્ક્સમાં એમ સેપરેટ પણ પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ચેપ્ટરની અંદર આ 2 જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પાસ્કલ્સ લો અને આ વસ્તુ છે ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર. તો બરાબર ક્લિયર કરી દેજો દોસ્તો. જીટીયુમાં આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.